આ શેના પેકેટો બધા શેના ભરાઈ રહ્યા છે બધા? અરે સર, આ અમારું પેસ્ટનું મશીન છે. આ પાણીપુરીની પેસ્ટ છે, એનું પેકિંગ ચાલી રહ્યું છે. હજી આના આઉટર ભરાશે અને આ માર્કેટમાં વેચવા માટે તૈયાર થઈ જશે. આ પાણીપુરીની પેસ્ટ છે? હા, પાણીપુરીની પેસ્ટ છે. આવા તો 6 ફ્લેવર આવે છે. ખાલી પાણી મિક્સ કરી અને તૈયાર થઈ જાય છે પાણી. સાહેબ, તમને હું કહું કે આ પેસ્ટ હું નાખું એટલે કદાચ મારે 1 ગ્લાસ પાણી બને ખાલી આ તો. ના, આ 1 લીટર માટેનું પાઉચ છે. આમાં તમારે કમ્પ્લીટ 1 લીટર પાણી, બીજું કશું નથી નાખવાનું. બધો મસાલો રેડી છે ને. એવી રીતે નથી માનતો. મને લાઈવ બતાવો કે કેવી રીતે બને છે. બતાવો પહેલા. ચાલો બતાવી દઉં તમને. આપણે જે વસ્તુ ત્યાં પેકિંગ થતી હતી ને, આ એ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે પેકિંગમાં. આવા તો 6 ફ્લેવરો છે. બરાબર. ખજૂર આંબલીની ચટણી પણ આવી જશે અને બટાકાનો મસાલો પણ આવી જશે. આમાં તમારે કોઈ પણ વસ્તુ બીજી કંઈ એડ નથી કરવાનું. આ ફક્ત પાણી છે. પાણીમાં એક પેસ્ટ મિક્સ કરવાની 1 લીટરમાં અને તમારું પાણીપુરીનું પાણી તૈયાર. હજી હું નથી માનતો. બસ મને લાઈવ બતાવો તો હું જુઓ. ચાલો, આ આપણું રેગ્યુલર પાણી છે જે મોસ્ટ ફેવરેટ છે આપણું. અને ખૂબ જ સારું ફ્લેવર છે, જે હાજમા હજમ છે, રેગ્યુલર છે, ખટ્ટા તીખા છે. એ ફક્ત જો તમારી નજર સામે પેસ્ટ લીધી, પાણી એડ કર્યું અને પાણીપુરીનું પાણી તૈયાર. એટલે હું એવું કહી શકું કે હું ક્યાંક મારે પાણીપુરી ખાવાની એકદમ તીવ્ર ઈચ્છા થઈ છે, બરાબર, તો બટેકા બફાઈ દઉં, ચણા વટાણા કે જે કંઈ તૈયાર કરી નાખું, આ તમારું પાણીપુરીનું પેસ્ટ હું ખાલી પાણીમાં એડ કરી નાખું અને કોરી પકોડી હું બજારમાંથી લઈ આવું. એટલે મારે કહેવાય તો 20 મિનિટની અંદર પાણીપુરી ઘરે તૈયાર થઈ જાય. આખો પ્રોગ્રામ રેડી તમારો. અને એ પણ તમને તીખું ભાવે, મીઠું ભાવે, રેગ્યુલર ભાવે, લસણ ભાવે, જીરા ભાવે, જે ભાવે તે બનાવો. સૌથી મોટી જો પ્રોબ્લેમ જો મોટાભાઈ તમને વાત કરું ને, તો દરેક બજારમાં ઘણી બધી પેસ્ટો મળે જ છે, બરાબર છે. તો ઘણી બધી જગ્યાએ શું થતું હોય કે પાણીનું પછી આપણે પેસ્ટ નાખીએ ને એટલે પાણી થઈ જતું હોય છે. ના ના ના, અમારા કોન્સેપ્ટ, આ વસ્તુ લોન્ચ કરનાર હું પોતે. અમારી આજે 3જી પેઢી ચાલે છે રસોઈયામાં. જેમ અમે કહેવાય ને કે આપણે રસોઈયા છીએ, એવી રીતે અમારે રસોઈયાની 3જી પેઢી ચાલે છે. એટલે આ બધા કોન્સેપ્ટ અમે લાઈવ ડેવલપ કરેલા છે. તમારી નજર સામે અમે કોઈ પણ જાતના એટ્રેક્ટિવ નથી બનાવતા. ફૂડ કલર નાખ્યો, લીલું દેખાણું એટલે પાણી તૈયાર, એ રીતનું નથી. આપણામાં ટોટલ હાઇજેનિક રીતે બને છે અને મસાલા બી બધા એ ગ્રેડના મરી મસાલા બી આપણે વાપરી અને પાણી બનાવીએ છીએ. હવે આ બધું તમે રાખવા માટે અમારે આ પ્રિઝર્વેટિવ બી અંદર એડ તો કરેલું જ હશે ને? પણ બિલકુલ નહીં સર, આમાં કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ, સિન્થેટિક ફૂડ કલર્સનો એડ થતો જ નથી. અને જરૂર પણ આપણે એમાં લોકો કરતા હોય ને, પણ આપણે નથી કરતા. કારણ કે એક નેચરલ વસ્તુ આપણે લોકોને ખવડાવવી છે અને નેચરલ ટેસ્ટ જ આપવો છે. તમે ગમે ત્યારે અમારું પેકેટ ખોલીને બનાવશો, તમને રૂબરૂ ટેસ્ટ કરશો, તમને એમ જ લાગશે કે આપણે ઘરે બનાવેલું છે. ચોક્કસ. હવે ચાલો એક કામ કરીએ. આ તમારું પાણી તો એકદમ ખાટું તીખું પાણી તૈયાર થઈ ગયું છે. હવે આપણે બટેકાનો મસાલો તૈયાર કરીને બતાવો. એટલે આપણે પાણીપુરીનો એકદમ લાઈવ કોન્સેપ્ટ બતાવવાના છે. બીજી ખાસ વાત એ છે કે આમની પાસે આપણે પેસ્ટ પહેલા નાખી દઈએ, પછી અલગ અલગ કોન્સેપ્ટ બતાવી દઈએ કે શું શું અંદર થઈ શકે છે. આમાં 1 કિલો બટાકાનું માપ હોય છે. તમે 100 પૂરી, 125 પૂરી બટાકા, 1 લીટર પાણી, આખો કોન્સેપ્ટ તમારો રેડી થઈ જાય. ફક્ત બટાકા મિક્સ કરવાના હોય પેસ્ટમાં. આમાં પણ ધાણા, મરચા, ફુદીનાની પેસ્ટ તૈયાર આવે છે. એટલે તમારે બીજી કોઈ વસ્તુ એડ કરવાની જરૂર રહેતી નથી. ઓકે. આપણા જે બટેકા છે એ ટોટલી આપણે બોઇલ કરીને ખાલી જસ્ટ આયરી પેસ્ટ આપણે અંદર એડ કરી નાખીએ એટલે આપણું જે બટેકાનો મસાલો છે એ ટોટલી આ રેડી થઈ જાય છે આની અંદર. સર, તમે જોઈ શકો છો આ મસાલો રેડી થઈ ગયો છે. આપણે આમાં ખાલી એક્સ્ટ્રા ધાણા યુઝ કરવા હોય તો કરી શકાય, બાકી એમાં મીઠું, મરચું બધી વસ્તુ એડ થઈ ગયેલી છે. હવે તમે આનો લાઈવ ટેસ્ટ કરો. અરે વાહ. તો હવે આપણે છે ને લાઈવ ટેસ્ટ કરીશું પાણીપુરી. જે આપણું પાણી ટોટલી જે કહેવાય જે આપણે પેકેટમાં જે તૈયાર થયું છે એ ટોટલી આપણી પાસે આવી ગયું છે. તો હવે આપણે આ જે પકોડી આપણે તૈયાર થઈ છે, બરાબર, જસ્ટ ખાલી હવે આની અંદર મારે પાણી એડ કરવાનું. હા, પાણી રેડી થઈ ગયું. તમારું આખું પાણીપુરીનો તમને રેડી ડીશ તૈયાર થઈ ગઈ છે. વાહ. ચલો ભાઈ, આજે તો મને સવારમાં પાણીપુરી મળી ગઈ છે એટલે મને તો મોજ પડી જવાની છે. પાણીપુરી, અનહેલ્ધી પાણીપુરી ખાવા કરતા હાઇજેનિક ઘરે બનાવી જાતે અને પાણીપુરીનો એન્જોય કરી શકીએ. જે આપણે બજારની અંદર પાણીપુરી જેમ ટ્રાય કરતા હોય ને, ખાલી આંખ બંધ કરો એટલે તમને એવું લાગશે કે કોઈ લારીની અંદર આઉટસ્ટેટની અંદર આપણે પાણીપુરી ખાતા હોય સેમ ટેસ્ટ મળવાનો છે. તો આ તો મને ખટ્ટા તીખા તો બતાવ્યું છે, ખાટા મીઠા રેગ્યુલર પાણી, આ પાણીપુરી ચોપાટી કરી તીખું મીઠું મિક્સ લસણ પાણી, આ જીરા પાણીપુરી. મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપે છે. તમને આ જે પણ પ્રોડક્ટ તમારે જોતી હશે ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમને મળી જશે. જો તમે NRI પણ છો. પણ હવે આની પેસ્ટની કિંમત પણ મને જોડે જોડે જણાવી દો. 50 રૂપિયાના આવશે કે 30 રૂપિયાના આવશે? કેટલાના આવશે? અમારી કિંમત એકદમ રીઝનેબલ છે સર. અમે છે ને આ 30 રૂપિયામાં 1 લીટર પાણી તૈયાર થઈ જાય છે, બેસ્ટ ફુદીના વાળું. એવી જ રીતે અમારી 20 રૂપિયાથી શરૂઆત થઈ જાય છે પેસ્ટમાં. બરાબર છે. હું સૌથી વધારે જો એમનો દીવાનો હોઉં ને તો આ એમની કોલેજન ભેળ, જો એક વખત કોઈ આ ભેળ એક વખત ટ્રાય કરી લીધી છે તો હું એમ કહીશ કે પછી બીજી એક્સ્ટ્રા કોઈ પણ વધારાને એક્સ્ટ્રા પૈસા કોઈ બીજી જગ્યાએ નાખશે નહીં જો ટ્રાવેલિંગમાં. એવું તમને બતાવું જુઓ ખાલી. આ હા હા,
આમની ચટણી છે ને તમારા મમરા છે ને ટોટલી ભીગાઈ જાય, મતલબ કે પલળી જાય એ રીતેની ચટણી આપણે અંદર યુઝ થતી હોય છે. તો આ એક તમે ખાસ ટ્રાય કરી શકો. રેગ્યુલર ભેળ પણ છે, તમે એમાં ટામેટા ડુંગળી આ પણ વસ્તુ એડ કરીને ખરેખર એનો ટેસ્ટ છે વધારે એનહાન્સ કરવો હોય તો પણ આરામથી કરી શકાય છે. આમની જે ચૂરા મિક્સ છે એ પણ આવી જ રીતેની પ્રોડક્ટ છે. જસ્ટ ખાલી પેકેટમાંથી બહાર નીકળો, ચટણી એડ કરો, ચમચી અંદર એડ આપેલી છે. ઘણા કસ્ટમરને રોનીભાઈ કે પાણીપુરી તો ખાય છે પણ એને વધારે મજા ચોરીને ખાવામાં આવતી હોય છે, તો એના માટે બી અમે લાઈવ કોન્સેપ્ટ આપણી પાસે ચૂરા મિક્સ છે, ચણાચોર ગરમ છે અને પ્લસ કચોરી ભેળ છે અને આપણે બીજી શું છે સેવ પૂરી છે અમારી, જે તમને ચટણી સાથે તૈયાર આવશે. સેવનું પેકેટ પણ આવશે, અંદર અમારી ડીશ આવશે. તમે એને લાઈવ કોન્સેપ્ટમાં જ સીધી ચટણી અને ઉપરથી સેવ નાખીને ડાયરેક્ટ પણ ખાઈ શકો અને ઘરે તમે કાંદા ટમાટર અને બટાકાનું કચુંબર નાખીને પણ ખાઈ શકો. વાહ ભાઈ વાહ. તો આ પણ તમે આરામથી એમની પ્રોડક્ટ ટ્રાય કરી શકો છો. અને બીજા ખાસ જો મને એમના મસાલા, રેડી મસાલા જો પસંદ આવે છે તો એમનું છે ને કાજુ કરીનું શાક છે, પ્લસ એમનું લસણિયા બટેકાનું એક લસણની જે પેસ્ટ આવે છે એ તમે ખાસ ટ્રાય કરી શકો. જે ભૂંગળા બટેકા ખરેખર મજા પડી જતું હોય છે. આના અંદર જે ફ્લેક્સમાંથી, અનિયન ફ્લેક્સમાંથી, ડિહાઇડ્રેટમાં પાવડરમાંથી અમે નથી બનાવતા, ડિહાઇડ્રેટ ફ્લેક્સમાંથી બનાવીએ છીએ. એનાથી એનો રિયલ ટેસ્ટ આવે છે. એમાં અમે આદુ અને લસણ ને ગરમ મસાલા સાથે એને તડકો મારીએ, તડકો મારીને અમે એને મિક્સઅપ કરીએ. હવે આમાં તમે ફક્ત પાણી નાખો એટલે એ ગ્રેવી તૈયાર થઈ જાય છે. ઘરે તમારે બનાવવા માટે ખાલી કાંદા ટમેટાની ગ્રેવી કુક કરો, અમારો મસાલો પાણી નાખેલો યુઝ કરો અને તમારું પંજાબી સબ્જી રેડી. બીજી અલગ અલગ પણ ઘણી બધી છે, જેમ કે એમની ખજૂર ઇમલીની ચટણી જો તમે પેકેજિંગમાં મંગાવી રહ્યા છો તો હું એમ કહું કે બધા પ્રોડક્ટ એક બાજુ અને ખજૂર આમલીની ચટણી એક બાજુ. આ ચટણી તમે એકવાર ટ્રાય કરી લેશો, તમારી કોઈ પણ ભેળ કે કંઈ પણ વસ્તુ બનાવી રહ્યા છો રિયલી ખરેખર મજા પડી જતી હોય છે. આ એમનું નાનું પેકેટ છે અને જો સૌથી વધારે જો તમારે મજા વધારે લેવી હોય તો આમનું મોટું જે બોટલવાળી જે પેકેટ છે આ આરામથી 1 મહિનામાં તમારા ઘરની અંદર પૂરું ના થઈ જાય તો પછી કહેજો કે રોનીભાઈ ખરેખર વિડીયો એવી જગ્યાએ બતાવ્યો છે ને કે આ મારે વારંવાર મંગાવવું પડે છે. સેવપુરી બનાવો, ચાટપુરી બનાવો, ભજીયા, ખમણ, જે તમે એની સાથે એન્જોય કરી શકો બધી પ્રોડક્ટ. આમની પાસે એટલી અઢળક પ્રોડક્ટો છે તો ખાલી તમે છે ને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપે એમાં તમે કોન્ટેક્ટ કરો. એની અંદર મોબાઈલ ઉપર આપશો, તમને વોટ્સઅપ કરશે, આખું કેટલોગ આવી જશે. તમારે જે જોતું હોય એનો સ્ક્રીનશોટ અથવા તો મોબાઈલમાં કોલ કરીને કહી દેજો કે ભાઈ મારે આટલી વસ્તુ જોવે છે. ગેરંટી મારી, પૈસા કોઈ જગ્યાએ હલવાશે નહીં. તમારે જસ્ટ એડવાન્સ પેમેન્ટ તમે કરી લો છો એટલે તમારા ઘર સુધી વધીને 3 થી 4 દિવસની અંદર આરામથી તમારા ઘરે પ્રોડક્ટ પહોંચી જતી હોય છે. આ વિડીયો એવા લોકો સાથે શેર કરનાર કોઈ નવો બિઝનેસ અથવા નવો ટેસ્ટ લેવો છે તો એના માટેનો પરફેક્ટ પ્લેસ તમને મળે છે. આ સુરતથી આવ્યા છે અને સુરતથી ભાઈ અત્યારે ઓલ ઓવર ઇન્ડિયા, વર્લ્ડની અંદર અત્યારે ધૂમ મચાવી રહ્યા છે. તો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપણે કોન્ટેક્ટ કરવાનું ભૂલાય નહીં અને વધારે વિડીયો પસંદ આવે તો ફોલો કરજો અને શેર કરવાનું ભૂલાય નહીં.